નમસ્તે. હું યોગ થેરાપિસ્ટ ડોક્ટર જૈના પાઠક. આજે આપણે વાત કરીશું કે ઠંડીની ઋતુમાં શા માટે અને કેમ યોગ, એક્સરસાઇઝ, વ્યાયામ કરવા જોઈએ. તો ચાલો આજે આપણે જોઈએ કે કેવા કેવા આસન અને કેવી કેવી સૂક્ષ્મ પ્રક્રિયાઓ દ્વારા આપણે શરીરને વધારે તંદુરસ્ત રાખી શકીએ. સૌપ્રથમ આપણે જોઈશું કે આપણા શરીરની અંદર 206 હાડકાં છે અને દરેક જગ્યાએ અલગ અલગ જોઈન્ટ છે. આ જોઈન્ટ્સને પૂરી રીતે આપણે લચીલા બનાવીએ તો રક્ત પરિભ્રમણ શરીરની અંદર સુંદર રહે. પગને લાંબા કર્યા, આ દંડાસનની સ્થિતિ. દંડાસનની સ્થિતિની અંદર સૂક્ષ્મ વ્યાયામમાં પહેલા હલકા હલકા આસન પગની આંગળીઓથી કરીએ, પગને આંગળીઓને હલાવીએ અને ઉપર નીચે આગળ પાછળ કરીએ. ત્યારબાદ પંજા, એના પછી ઘૂંટણ ઉપર હાથ. ઘૂંટણનો સાંધો ખૂબ મહત્વનો છે એના તરફ. ત્યારબાદ બંને હાથને એક તરફ રાખીને પગને ઉપર નીચે 1 2. ત્યારબાદ બંને પગને બટરફ્લાયની અવસ્થામાં રાખીને બટરફ્લાય અવસ્થામાં, પછી સુખાસનની સ્થિતિ અને હલકેથી કમર તરફના સાંધા તરફના ક્લોકવાઇઝ 1. ત્યારબાદ એન્ટી ક્લોકવાઇઝ. કમર તરફ આવી ગયા પછી આપણે પૂર્ણપણે આપણા બંને હાથને ચેસ્ટની પાસે રાખીશું. હવે આંતરિક તરફ આ સૂક્ષ્મ વ્યાયામમાં આપણે શ્વસન પ્રક્રિયા તરફ ધ્યાન દેતા હાથની પ્રક્રિયા દ્વારા 1. અહીંયા બહાર પાછળની તરફ હાથ ગયા, ફરીથી. તો આ જે પ્રક્રિયા થઈ, આ બધી જ પ્રક્રિયા સૂક્ષ્મ પ્રક્રિયા છે, સૂક્ષ્મ વ્યાયામ છે. આ ઉપરાંત આપણે આસન જોઈએ કે કેવા આસનથી શરીરની અંદર આપણે તરત જ ઉર્જા પ્રાપ્ત મળે છે, ઉર્જાન્વિત થઈએ છીએ, આપણે ઠંડીની સામે રક્ષણ આપણે કરી શકીએ છીએ. તો એના માટે સૌપ્રથમ છે સૂર્ય. ક્રિયાન્વિત અવસ્થામાં જો જઠરાગ્નિ પૂર્ણપણે, પાચન તંત્ર પૂર્ણપણે સતેજ ત્યારે બને છે જ્યારે આપણે ઉર્જાન્વિત હોઈએ, કાર્ય કરતા હોય. અહીંયા પાચન તંત્રને મજબૂત બનાવવા માટે આપણે પ્રક્રિયા કરીશું. આપણે શવાસનની સ્થિતિમાં સૂઈ ગયા અને બંને પગને ઉપરની તરફ લઈ જવાનું. આપણી પાસે 10 જ મિનિટનો સમય છે, છતાં આપણે વ્યવસ્થિત રીતે કામ કરવું હોય, શરીરને મજબૂત બનાવવું હોય તો શું કરી શકાય? અર્ધહલાસન સ્થિતિ. અર્ધહલાસનની આ સ્થિતિ થઈ ગઈ, પગને ઉપરની તરફ ઉઠાવ્યા અને ત્યારબાદ આપણે લાંબો શ્વાસ ભરતા બંને હાથને ગરદનની પાછળની તરફ લઈ ગયા. ચલન અવસ્થા અર્ધહલાસન. જ્યારે શિયાળાની ઠંડીની અંદર રક્ષણ મેળવવાનું હોય ત્યારે સ્થિર સુખમ આસનની પ્રક્રિયાની સાથે સાથે પૂર્ણપણે ક્રિયાન્વિત અવસ્થાના આસનો તરફ આપણે જઈશું. ચલન અવસ્થાના આસનો તરફ જઈશું તો વધારે ઉર્જા પ્રાપ્ત થશે. અહીંયા બંને પગ ઉપરની તરફ છે, અર્ધહલાસનની સ્થિતિ છે
અને હવે લાંબો ઊંડો શ્વાસ લઈને ઇનહેલ એક્સહેલ કરતા ગરદનને ઉપરની તરફ ઉઠાવી પગ સીધા રાખ્યા અને ત્યારબાદ નમતી તરફ નજર બંને પગના પંજા પલટે અને શ્વાસની પ્રક્રિયા સાથે પગને જોડીશું અને ઉપર નીચે કરીશું ચલન અવસ્થા અર્ધલાસન. રિલેક્સ. તો આ જે પ્રક્રિયા છે તેના દ્વારા પૂર્ણપણે પાચન તંત્ર મજબૂત થશે, શ્વસન તંત્ર મજબૂત થશે અને સાથે સાથે શરીરના સાંધા પગના પૂર્ણ રીતે પેટના પૂર્ણ રીતે શોલ્ડરના એકદમ એક્ટિવ અને લચીલા થશે. આ ઉપરાંત વધારે સારું આસન કહી શકાય પણ બીજું એ તરફ આપણે જઈએ સુપ્ત અવસ્થામાં છે. લાંબો ઊંડો શ્વાસ ભરતા હલાસન ઉપર ઉઠાવ્યા એક્સહેલ and down અને લાસ્ટ જ્યારે આસનો કરીએ છીએ ત્યારબાદ શવાસન.